મનોરથો પૂરા કરી દે. આપણે ત્યાં પદ સાહિત્યમાં આપણા પ્રેંખ પર્યંક આદિ પદોમાં પણ પલ્લામાં ઝૂલતા ઝૂલતા ઠાકોરજી દ્રષ્ટિ કરે અને જેનો જેવો ભાવ હોય એવા મનોરથો પૂરા થઈ ગયાનો આનંદ એને અનુભવ થઈ જાય. એ દ્રષ્ટિમાં એ અભિનય દ્વારા પણ પ્રભુ મનોરથોને પૂર્ણ કરે છે. પ્રભુને સામગ્રીની પણ આવશ્યકતા નથી, કોઈ સાધન સામગ્રી નથી. કેવલ કૃપા કટાક્ષ દ્વારા મનોરથોને પૂર્ણ કરી શકે છે. ઘૂંટણીએ ચાલતા થયા. હવે તો બાળકોને ભેગા કર્યા, મંડળી બનાવી. જે મળે વેચીને ખાવાનું, માખણ મળે તો માખણ ને માર મળે તો માર. સખાઓને મંડળી બનાવી લીધી અને હવે એક એક ગોપીઓના મનોરથોને પૂરા કરવા છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. બાલ લીલાનું, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું છે. માખણ ચોરીની લીલા એ કોઈ ચોરી નથી, એ તો દાનની લીલા છે. પ્રભુ લેવા નથી જતા, પ્રભુ આપવા જાય છે. એટલે જ આપણે ગિરિરાજ ધાર્યષ્ટકમાં બોલીએ છીએ ને, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. ચોરી કરીને કોઈનો યશ વધે કે ઘટે? ચોરી કરીને યશ ઘટે ને, પ્રભુનો તો વધે છે. તો એ લેવા નથી જતા, આપવા જાય છે. કેમ? કારણ કે ગોપીઓ દહીં વલોવતી હોય ને, વલોવતા વલોવતા માખણ નીકળે એક કટોરીમાં અને વિચાર કરે કે પ્રભુ આપના માટે આ કરું છું. માખણ વલોવવું મારું કર્મ છે અને મારા કર્મોનું ફળ આ માખણ છે. મારા સમસ્ત કર્મોનું ફળ આ ભાવરૂપ માખણ છે. પણ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય, ભંડારના ભંડાર ભર્યા છે. આવું એક વાટકીમાં માખણ તારા ઘરે કેમ આપવા આવું? મારો મનોરથ કેમ પૂરો થાય કે આ સામગ્રી તારા માટે છે લાલન? પ્રભુ કહે કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કહે, ચોર બનવાય તૈયાર છું, જો તારો મનોરથ પૂરો થતો હોય. એમ અપયશ ઓઢીને પણ ભક્તોના મનોરથોને પૂરા કરે ઠાકોરજી. તો એ લેવાની નહીં, એ તો આપવાની લીલા છે. એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે ભગવાન પોતાનો વૈભવ છોડી ભક્તોના ઝૂંપડામાં પધારે છે, એના મનોરથોને પૂરા કરે છે. માખન કહીએ ને, અનેક અનેક ભાવો માખનના પણ બતાવ્યા છે. આ તો સાર છે, આ તો રસ છે. ગો રસ, ઇન્દ્રિયોના રસ. સમસ્ત 11 ઇન્દ્રિયોનું ફલ એ ઠાકોરજી છે. અક્ષણવતામ ફલ ઈદમ આજ છે. અને જ્યારે સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ પરખ થાય ત્યારે જીવનો નિરોધ સિદ્ધ થાય. ગોપીઓ આવે છે ફરિયાદ કરવા માટે. વત્સાન મુંચન ક્વચિત સમયે. અરે યશોદા બહાર નીકળ, શું થયું? આ તારો લાલન જો સમજાવે ને, શું કર્યું લાલને પાછું? અરે હજી ગાયને દોવાની બાકી હતી, સવારે સવારે મારા ઘરે આવી વાછરડાને છોડી ગયું, બધું દૂધ પી ગયું. હવે કાઢીએ શું, મેચીએ શું? મહાપ્રભુજી તો બધાના આધ્યાત્મિક અર્થ કરે. વત્સ એટલે વાછરડું જ નહીં, ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી પાપ પુણ્યના હિસાબ બાકી છે, એના પહેલા જ ઠાકોરજી મુક્ત કરે. એ જ તો પ્રભુની પુષ્ટિ છે ને. જીવ પોતાના પાપ પુણ્યનો હિસાબ બરાબર કરે ને મુક્ત થાય, એ તો મર્યાદા. પણ પ્રભુ એને ઉગારી લે, ખેંચી લે, એ જ પુષ્ટિ. જુઓ ને, બધું દૂધ પી જાય છે. યશોદાજી કે સારું કર્યું, દૂધ પર પહેલો અધિકાર તો વાછરડાનો જ છે. તમે એને પીવા નથી દેતા, મારું લાલન સારું કામ કરે. અરે પોતે ખાય તો વાંધો નહીં. સ્તેયમ સ્વાદવત તદધિપય કલ્પિતય સ્તેય હો ગઈ. અને મરકાન ભોક્ષન વિભજતી સ. પોતે ખાય એનો વાંધો નહીં, પાછો વાંદરાઓને ખવડાવે. આની ટોળી એવી છે ને કે એક એક જોવા જેવા છે. પ્રભુ જુદા જુદા ઉપાયો કરી માખણ ચોરીની અનેક પ્રકારથી લીલાઓનું વર્ણન આપણે ત્યાં કરાય છે, ગવાય છે. ઠાકોરજી ગોપીના ઘરે પધારે, છીકા ઉપર લટકાવી દીધી હોય દૂધની મટકી. કમળની નાળ તોડીને લાવે, એકની પર બીજો ચડે, બીજા પર પ્રભુ, અને કમળની નાળ અંદર નાખે, ઊંડો શ્વાસ લે એટલે દૂધ બધું બહાર. અનેક અનેક પ્રકારથી પ્રભુ. એક દિવસ તો એકના ઘરે પધાર્યા, દૂધની મટકી મોઢામાં મૂકી હતી, એટલામાં ગોપી આવીને દરવાજો ખોલ્યો. બધા સખાઓ બારીમાંથી બહાર અને હાથમાં આયા પ્રભુ. આજે યશોદાજીને બતાવીશ, અમે જઈને કહીએ છીએ માનતા નથી, આજે પોતે જોશે તો ખબર પડશે. અને હાથ પકડીને ખેંચતી જાય, લેતી જાય, બોલતી જાય. પાછળ બધા જ સખાઓ હો 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 કરતા કરતા પાછળ જાય. અને ગોપીનો દીકરો એ પ્રભુની ટોળકીમાં, એ પાછળ પાછળ. અને બજારમાંથી નીકળીને સસરાજી દુકાને બેઠા હતા,
કાઢ્યો ઘૂંઘટો ગોપીએ, પ્રભુને થયું હવે મોકો છે. જ્યાં ઘૂંઘટો તાણ્યો, ગોપીને કહેવા લાગ્યા, પ્રભુ હરી ગોપી, મારો હાથ બહુ દુખે છે, હું આટલો કોમળ છું, આટલી જોરથી તે પકડ્યો છે, એમ કર, ભલે મને છોડીશ નહીં પણ હાથ તો બદલી લે, આ છોડીને પેલો પકડી લે. ગોપીને થયું આ લાલન કેટલો કોમળ છે, ઠીક છે, લાવ પેલો હાથ લાવ. જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો, ખિસ્સામાંથી મિશ્રી કાઢી દીકરાના મોઢામાં મૂકી દીધી. પેલો હું કરતો જાય, મોઢામાંથી અવાજ નીકળે નહીં, અને પેલી બોલતી જાય બોલતી જાય બોલતી જાય. યશોદા બહાર આવ, જો ચોરને પકડીને લાવીશું. અને પ્રભુ તો દોડતા ગયા અને સૈયા મંદિરમાં જઈને પડી ગયા પાછળ. યશોદાજી બહાર આવ્યા અને જુએ તો એના જ દીકરાનો હાથ પકડ્યો. આ ચોરી કરે છે આખા ગામમાં. અચ્છા, યશોદાજી કે બરાબર છે. કેવા સંસ્કાર છે કે તને જોઈને લાગે જ છે. યશોદાજી કે સમજાવો. યશોદાજી કે હું નહીં, તું સમજાવ, મારો નહીં તારો છે. અને જ્યાં ઘૂંઘટો કાઢીને જોયું, અરે ચિંટુ તું અહીંયા ક્યાંથી આવી ગયો? મારા દીકરા પર હાર ચડાય તો એ સૂતો સૈયા મંદિરમાં. અરે લાલન બહાર આવો. અને ઠાકોરજી આમ આંખ મસલતા મસલતા બહાર આવ્યા. અરે મૈયા પોઢવા તો દે, રોજ ગાયો ચરાવવા જઉં, થાકી જાઉં છું, સુવા તો દે. અરે આ ગોપી કહે છે કે તું ચોરી કરે છે. આને છે ને ભૂત વળગ્યું છે. એક મંત્ર આના કાનમાં કહીશ ને પછી ક્યારેય આવું નહીં. ગોપીને નીચે બેસાડીને કાનમાં કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દે. અનેક પ્રકારની લીલાઓ પ્રભુ કરતા. એકવાર સખી બનીને ગોપીને ત્યાં ગયા. ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો અને આખા શરીર પર સાડી ઓઢીને ઘૂમતો ટાણ્યો. દરવાજો ખોલ્યો ચંદ્રાવલીએ અને જુએ તો નાનકડી સખી અંદર બહાર ઊભી છે. અરે તું કોણ છે? મને ના ઓળખી? તારી સગી નાની બેન ભદ્રાવલી. અરે હું પરણીને આવી ત્યાં સુધી તો મારી કોઈ બેન નહોતી. તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો. નીચેથી ઉપર ને ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢાંકેલું પણ હાથ દેખાયા, અને એ પણ કાળા કાળા. અરે અમારે તો બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? આ મૈયા યમુનાજીમાં રોજ નાતી ને એટલે હું કાળી કાળી થઈ. તારા સમયે તો દૂધ દહીં માખણ આ માએ ખાધા, અને મારા સમયે જાંબુની સિઝન ચાલતી હતી. ઠીક છે બેન, આવ 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 ભીતર લઈ ગયા. ખબર છે કે હમણાં પાણી ભરવા જશે, એટલે ચંદ્રાવલીએ કહ્યું મારે મોડું થાય છે, એમ કર તું થોડું ઘર ચોખ્ખું કરી રાખ, હું જલ ભરીને આવું છું. પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખ. અને કુવાની પાર પણ સખીઓ સાથે વાતો કરે. જો મારી તો નાની બેન ગામમાંથી આવી ભદ્રાવલી, અમારા ઘરમાં બધાએ ગોરા પણ એ કાળી. સખીઓએ કહ્યું ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય, તારી સગી બેન ક્યાંથી? અને યાદ આવ્યું, દોડી આખું ઘર તહેસ નહેસ કરી નાખેલું. દહીં દૂધ માખણ વાંદરાઓ ખાતા હતા. અને જ્યાં પ્રભુને પકડવા જાય, પ્રભુ તો હાથ છોડીને ભાગ્યા. ચંદ્રાવલી તારા મનોરથ પૂરો કરવા માટે આવ્યું છે. એની સખી બળભાગ્ય ભરી નંદલાલ તેરે. જેના ઘરે ચોરી થાય એ દિવસે એના ઘરે મોટો ઉત્સવ થાય. તમે ક્યારેક ક્યાંય એવું સાંભળ્યું જેના ઘરે ચોરી થઈ હોય એને પાર્ટી આપી હોય? અમારે ત્યાં ચોરી થઈ. ક્યારે એવું સાંભળ્યું કે જેના ઘરે ચોરી થઈ હોય એ ચોરના વખાણ કરતું હોય? ક્યારે એવું સાંભળ્યું કે જેના ઘરે ચોરી થઈ હોય એ ઠાકોરજીની માનતા ગિરિરાજજીની રાખે કે કૃપા કરજો કે ફરી આવી ચોરી થાય? ગોપીઓની તો રીત જુદી છે. ગોપીઓ તો પ્રતીક્ષા કરે. માખન ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે. પ્રભુ ભક્તોના હૃદયને ચોરવા પધારે છે. એક સાધારણ પણ ચોરી ઘરે થઈ હોય ને તો આખો દિવસ આપણે વિચારીને ક્યાંથી આવ્યો હશે, શું લઈ ગયો હશે, કેવો હશે, કોણ હશે. સાધારણ ચોરીમાં પણ ચિત્ત કેવું અમારે? તો જ્યારે પ્રભુ ચિત્ત ચોરવા જ પધાર્યા હોય. કારણ કે સાધારણ ચોર અને આ ચોરમાં ફરક એટલો છે, પેલો નજર બચાવીને ચોરે, આ નજર મિલાવીને ચોરે છે. જ્યાં કૃષ્ણથી નજર મળી, જીવને એમ થાય કે સર્વસ્વના ચરણોમાં ધરી દે. એકવાર બ્રહ્માંડ ઘાટ ઉપર પ્રભુ ખેલી રહ્યા છે, અને ખેલતા ખેલતા દાઉજી છે, સખાઓ છે, માટીનો ઘોડો બનાવ્યો અને મોઢામાં મૂકી દીધો. દાઉજી જોઈ ગયા, લાલન મિટ્ટી ખાઈ. देखो झूठ मत बोलो,
सच बताओ, मैंने देखा है तुमने मिट्टी खाई। मैया से कह दो, कही दो। मैया ने कहा, मैया आव्या गुस्से थता तो माटी खा। लालन, दाऊजी क्या कह रहे, तुमने मिट्टी खाई? और लालन बोले, ना हम भक्षितवान अम्ब, मैंने नहीं खाया। ये सब कह रहे हैं सर्वे मिथ्या विशंसिनः यदि सत्य गिरस्तर ही समक्षम पश्य मे मुखम। આ બધા કહે છે બધા ખોટા છે. અચ્છા, બધા ખોટા તું સાચું? હા, તને ભરોસો ના આવતો હોય તો મારું મોઢું ખોલીને જોઈ લે. હવે અહીંયા બધા વિદ્વાનો અને મહાપુરુષોને ચર્ચાઓ થવા લાગે, બ્રહ્મ થઈને અસત્ય બોલે. ખાધી તો છે, ના કેમ પાડે છે? પ્રભુ તો સત્યવ્રત છે, સત્યનિષ્ઠ છે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, અને એ અસત્ય બોલે. આવું કેમ થાય? સંભવ જ કેમ છે? ત્યારે અનેક અનેક ભાવો ભક્તો બતાવે. જેવો પ્રશ્ન કર્યો જવાબ. માએ એમ કહ્યું તે માટી ખાધી છે. ભગવાને ના પાડી, કારણ વ્રજ રજ એ માટી નથી, એ તો મુક્તિને પણ મુક્તિ આપનારી છે. એટલે પ્રભુ ના પાડે કે મેં માટી નથી ખાધી, મેં તો વ્રજરજ નો આસ્વાદ લીધો. એટલે પ્રભુ ખોટું નથી બોલી રહ્યા. એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો. દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. ઉપનિષદ જે ચિત્ર બતાવે છે કે બે પક્ષીઓ ડાળ પર બેઠા છે, એક બ્રહ્મ અને એક જીવ થી દ્રષ્ટા છે. એટલે પ્રભુ એમ કહે કે હું તો ભોગતા, હું તો દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે પ્રભુ કહી રહ્યા છે કે મેં માટી ખાધી નથી, ખવડાઈ છે. કે મોઢામાં પોતાને મૂકીને ખવડાઈ કોને? તો કે આ પૂતના બધા પ્રાણોના બાળકોના પ્રાણ કર્ષણ કરતી કરતી આવેલી વ્રજ બાળકો, અને ભગવાને પૂતનાના પ્રાણની સાથે પણ વ્રજની મહત્તા જેનાથી છે એનાથી અમે વંચિત રહી ગયા, અને એ છે વ્રજ રજ. પ્રભુ આપની ભીતર છીએ તો ખરા, પણ વ્રજ રજ ન મળે તો વ્રજનો આનંદ ક્યાંથી? કારણ કે વ્રજમાં રેણું, વેણું અને ધેનું આ ત્રણની જ મહત્તા છે. પ્રભુ અમને આસ્વાદ કરાવો. ત્યારે પ્રભુએ વ્રજ રજ લઈને મોઢામાં મૂકી, ખાધી નથી, ખવડાઈ છે. કારણ કે વ્રજમાં રજનું વિશેષ મહાત્મ્ય છે. આટલી રજ વિશેષમાં મહત્તા રાખે છે. એક પ્રભુની ચરણ રજ, બીજું ગોરજ, ગાયોની ખુર રજ, ત્રીજું ગોપીઓની રજ. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી આવેલા ને, જ્ઞાનનો પોટલો લઈને પાછા વળ્યા ત્યારે ગોપીઓની ચરણ ધૂલીને વંદન કરીને નીકળ્યા. બ્રહ્મને ભજનારો રજને ભજનારો થઈ ગયો, રજને વંદન કરવા લાગ્યો. તો ગોપીઓની રજ, આ ત્રણ રજ મહત્તા છે. અને આ ત્રણ સ્થાનની એટલે જ મહત્તા છે. વૃંદાવન, યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી. કારણ કે ભગવદ ચરણની રજ આ ત્રણેય સ્થાનોમાં અખંડ છે. વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી. આજે આપણે ક્યાં જવાના છીએ? અચ્છા, ગિરિરાજજીની તળેટી અને ગોવિંદ કુંડ, આ બંને સમાગમ જ્યારે હોય, કારણ કે આ તો ગોવિંદ કુંડ તો કહેવાય કે દૂધથી ભરેલો. ભગવાને જ્યારે અભિષેક ભગવાનનો કરાવ્યો ત્યારે આ ગોવિંદ કુંડ, અને વિશેષ કથાઓ એની સાથે જોડાયેલી છે. ત્યાં આજે ગિરિરાજ બાબા 56 ભોગ આરોગવાના છે. તો રજ ત્યાં છે, તળેટીમાં, યમુનાજીના તટમાં છે. શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે, ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. અને વૃંદાવન તો આ રેણુ માટી નથી, સાક્ષાત ભગવદ રૂપ છે. કયું? ખોલ મુખ. મને જ્યાં મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. અવાક બની ગયા. અરે, આ મારું બાળક છે કે કોઈ ઈશ્વર છે, કોઈ દેવતા છે, આ કોઈ દેવની માયા છે? આના મુખમાં તો બ્રહ્માંડ, બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. કાલે તમે ક્યાં ગયા હતા?
બસ ત્યાંની આ લીલા છે. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી આ રજ આરોગ્ય અને પછી ત્યાં રજમાં આળોટ્યા ને તમે, જ્યાં પ્રભુ આળોટ્યા. તો આ બધી લીલા સ્થળી છે જે ભાગવતજીમાં આવે ને પ્રત્યક્ષ અનુભવ આપણે કરીએ. તો આ બ્રહ્માંડ ઘાટ જ્યાં પ્રભુએ મુખમાં બ્રહ્માંડ ઘાટના દર્શન કરાવ્યા. અવાક બની ગયા યશોદાજી. થયું અરે જો આ ઈશ્વર છે તો મેં કેટલા અપરાધ કર્યા. આને વઢી છું, આને લડી છું, આને દાટ્યો છે, માર્યો છે, આને માંગ્યું ત્યારે ભોજન નથી આપ્યું. મારા જેવું પાપી કોણ? અરે મેં તો કેટલા અપરાધ કર્યા. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. યશોદાજીને તો હવે વિચાર આવવા લાગ્યા કે આને તો સોનાના સિંહાસનમાં બિરાજમાન કરી રોજ આનું ષોડશોપચાર પૂજન કરવું જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ. હું પૂજાવા નથી આવ્યો, હું તો સેવાવા આવ્યો છું. મારે તો આમની લાગણીઓનો આનંદ લેવો છે. વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, અહો ભાવ ગયો, વાત્સલ્ય ભાવ પાછો પ્રગટ્યો. પ્રભુને છાતીએ ચાપી લીધા. અને એટલે જ આપણે ત્યાં પૂજા નથી, સેવા છે. મહાત્મ્ય ખરું પણ વિવેક માટે. આપણે ત્યાં મંગળાથી લઈને શયન સુધી જેમ યશોદાજી ઠાકોરજીને લાલ લડાવતા એ રીતે આપણે પ્રભુને લાલ લડાવીએ છીએ. પંચોપચાર ને ષોડશોપચાર પૂજા નથી, અષ્ટયામ સેવા છે. વ્રજમાં જે રીતે પ્રભુ બિરાજતા નંદાલયમાં એવો જ ભાવ રાખીને આપણે સેવીએ. એટલે છેક મંગળાથી શયન સુધીનો આપણો ક્રમ. અને એ ભાવના કરતા 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 પ્રભુ પ્રસન્ન થઈ આપણને પણ વ્રજભક્તો જેવા આનંદનું દાન કરે છે. આ પરમ ફળ સેવાનું. દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજી વિચાર કરે કે પ્રભુ માટે આટલા બધા લોકો ફરિયાદ કરવા આવે, ઘરમાં આટલું આટલું દહીં દૂધ પડ્યું છે, છતાં પ્રભુ ઘરનું ન આરોગીને અમને ત્યાં કેમ આરોગે છે? કદાચ લાગે છે કે ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે છે અને હું તો તૈયાર સામગ્રી પ્રભુને ધરી દઉં. લાવ મારા હાથે આજે સામગ્રી સિદ્ધ કરો. અને એનું વર્ણન કરતા, દામોદર લીલાનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા કેવી કેવી લીલા કરે. એક વાર લાલન દોડતા 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 આવ્યા, મૈયા 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 મૈયા. કહા મકુ ખેલવે કે લીએ ખિલોના चाहिए. રમવા માટે રમકડું કયું શું જોઈએ? તને સોનાનો ઘૂઘરો બનાવી આપ્યો, ચાંદીની ફિરકની લાવી આપી, કહા चाहिए? ખેંચીને લઈ ગયા, આકાશ સામે આંગળી કરી અને બોલ્યા આમાં રમવા માટે જોઈએ. યશોદાજી કે ચંદ્રમા ક્યાંથી લાવો? અને એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા